વિષય આપ સર્વેને જોતા આ વિષયની જે જાહેરાત થઈ છે ઘણું યથાયોગ્ય છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ બિગિન્સ એટ 40 અને એની આગળની બીજી કહેવત છે બેટર લાઈફ બિગિન્સ એટ 50. એમાં થોડું મન પરોવી દેવું. આખી જિંદગી આપણે વ્યવહાર વહીવટ કર્યો હોય અને પછી આદર્શ દ્રષ્ટાંતો નહીં લેવાના કે ઘણા બધા દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર બધા 65 ને 70 ને 75 ને 80 વર્ષે બને છે, તો હું કેમ ના કરી શકું? એ લીગ જુદું છે અને એ તંત્ર જુદું છે. તમને એમ કે જો બાઇડન 80 વર્ષની ઉંમરે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, તો હું મારા ઘરનો પ્રેસિડેન્ટ 82 વર્ષે 4 જણા છે, કેમ નહીં? નહીં. કેમ નહીં? એનો જવાબ શું? બોલો તો કેમ નહીં? એનો જવાબ શું? નહીં. એટલે આપણે આપણું મન એ શ્રદ્ધા અને ભક્તિમાં વાળી દેવાનું, નામ સ્મરણ કરવાનું, સત્શાસ્ત્રોનું વાંચન કરવાનું, ભક્તિ કરવાની. This is the way of life after 65. This is the purpose of life after 65. This should be the aim of your life after 65. પણ એ ક્યારે? અત્યારથી થોડી નાની ઉંમરે ટેવ પાડી હોય ને, જ્યારે તમે 25, 30, 35, 40 થોડો ટેવ પાડી હોય ને, તો 65 વર્ષે એને હાથમાં માળા લઈને નામ સ્મરણ કરવાનું મન થાય. બાકી ફ્લેટમાં 10મા માળે ગેલેરીમાં બેસી અને કેટલી ટેક્સીઓ પસાર થઈ એ ગણે. નવરાશ. કૂતરા ફરતા હોય એ ગણે શેરીઓમાં. કારણ કે નવરાશ. કારણ હવે તો મોબાઈલ ફોન આવી ગયા એટલે તો કેટલું બધું સોશિયલ નેટવર્કિંગ. ભક્તિમાં તમે મન પરોવશો, શ્રદ્ધા રાખશો, તો તમારું મન પ્રફુલ્લિત રહેશે. આ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, એમણે સાયન્ટિફિક પ્રયોગથી પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમને લાભ શું છે. તો 4 એજ ગ્રુપ રાખેલા, એમાં ચોથું એજ ગ્રુપ છે ને 65 થી ઉપરનું જ હતું. પહેલું એજ ગ્રુપ શું હતું? 4 થી 12 વર્ષના બાળકો. બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60 વર્કિંગ ગ્રુપ. અને ચોથું એજ ગ્રુપ જે આજે આપણે વાત છે અને વિષય છે 60 એન્ડ 60 પ્લસ 80-90 સુધી. 4 એજ ગ્રુપ ઉપર એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જ્યારે ભગવાનનું નામ સ્મરણ એ લોકો કરે ત્યારે એના શરીરમાં કેવા હાર્મોન્સ રિલીઝ થાય છે. કારણ કે આપણા મનના વિચારો પ્રમાણે, મનની ભાવનાઓ વિચારો અને ભાવનાઓ પ્રમાણે હાર્મોન્સ રિલીઝ થતા હોય. અહીંયા પાછળ આપણે પિટ્યુટરી ગ્લેન્ડ હોય અને બીજા ગ્લેન્ડ્સમાંથી ઇઝ અ માસ્ટર ગ્લેન્ડ, અને ત્યાંથી બીજા બધા ગ્લેન્ડ્સમાંથી પણ જે હાર્મોન્સ સિક્રિટ થાય એ આપણા વિચારો અને ભાવનાઓ પર બહુ આધારિત છે. એટલે આ લોકોએ પ્રયોગ કર્યો. તો શરૂઆતમાં બધા 4 એજ ગ્રુપના પાછા 1000 જણાને ભેગા કરેલો, એટલે 4000 જણાને, એટલે બહુ સારો સેમ્પલ તૈયાર કરેલો. તો નામ સ્મરણ કરતા પહેલા એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 1.0 થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થયા. પછી એ લોકોને કીધું કે તમે 12 મિનિટ સુધી જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય તમે નામ સ્મરણ કરો. એવું 4-5 વખત કરાવડાયું. પછી they were sent back home. For another 8 weeks તમે લોકો આનો પ્રયત્ન કરજો. They did it faithfully. They were part of the subject. 8 વીક પછી એ લોકોને પાછા બોલાવવામાં આવ્યા અને ફરી વખત એ લોકોને કહ્યું કે હવે પાછા ભગવાનના નામ સ્મરણમાં તમે બેસો. એટલે 8 વીક સુધી રોજ એ લોકો 12 મિનિટ જે પણ ભગવાનમાં શ્રદ્ધા હતી એનું નામ સ્મરણ કરતા હતા. 8 વીક પછી ફરી વખત આ બોથ ડોક્ટર્સ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. તો એમણે ફરી વખત એ લોકોને નામ સ્મરણ કરાવી અને પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી એ લોકોનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થાય. અને રિપોર્ટ તૈયાર થયો. એમાં શું વાત લખી કે 12 મિનિટના નામ સ્મરણથી દરેક એજ ગ્રુપને લાભ છે. 65 થી ઉપરનાને શું લાભ છે હું છેલ્લે કહું છું, પહેલા નીચેથી શરૂઆત કરવું. કારણ કે 65 વર્ષે એડવાન્ટેજ લેવો ને તો નીચેથી શરૂઆત
નામ સ્મરણને થોડી શ્રદ્ધાથી કરવી જોઈએ. જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોને મેમરી પાવરમાં 15% થી 25% વધારો જણાયો. Isn't this a big advantage for children at this age? Yes or no? કે their memory power increases from from 15 to 25%. તેને સ્કૂલમાં એકેડેમિક્સમાં કેટલો મોટો લાભ છે. પછી જે ટીનેજર્સ હતા ફ્રોમ 12 to 22 એ લોકોને એ લાભ થયો કે એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સ એ 20% અરાઉન્ડ બૂસ્ટઅપ થાય છે ભગવાનના નામ સ્મરણથી. મેં કહ્યું ઇટ ઇઝ અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ ના. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના હાર્મોન્સ રિલીઝ થાય, એનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થાય છે. તો જે ટીનેજ હોય ને એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર હોય. આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, દ્વિધામાં હોય. પછી જે 22 to 60 એજ ગ્રુપના હતા એ લોકોને એ એડવાન્ટેજ થયો કે એ લોકોની બફર કેપેસિટી વધી ગઈ. એટલે શું? દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. ભગવાનના નામ સ્મરણથી દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું કયું? 65 થી ઉપર, જેની વાત આજે આપણે કરીએ છીએ. 60-65 થી ઉપરના એ લોકોના એજ ગ્રુપને શું લાભ થયો ભગવાનના નામ સ્મરણથી? તો કે છે 15 થી 25% વધારો એ લોકોની સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. એટલે ભગવાનના નામ સ્મરણથી 5 લાભ એ લોકોએ ગણાવ્યા સાયન્ટિફિકલી. એક, તમારો મેમરી પાવર વધે છે. બીજો, તમારું વિલ પાવર વધે છે. ત્રીજું, તમારું કોન્ફિડન્સ લેવલ ઉપર જાય છે. ચોથું, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. અને પાંચમું, તમારું રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 12 મિનિટમાં ખાલી આ લાભ છે. આ 12 મિનિટનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય કે અયોગ્ય? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યોગ્ય. યસ, યોગ્ય છે. તમે બધા કરો જ છો, કરતા જશો, પણ કદાચ કોક અહીંયા હોય કે જે ન કરતા હોય તો કરજો. તો 65 વર્ષની ઉંમરે તમને આ એડવાન્ટેજ છે કે નામ સ્મરણથી તમને આ બધા લાભ છે. દુઃખ સહન કરવાની પણ શક્તિ વધી જાય. કારણ કે એવું બને, પરમ દિવસે જ અમે એક ઘટના અમને જાણવા મળી કે 70 વર્ષની વ્યક્તિ he lost his 40-year-old son in a car accident. બની શકે છે, બનવા જોગ છે. તમે પણ કોકને એવા જાણતા હશો, સાંભળ્યું હશે. 70 વર્ષે એક હેવી ફેમિલી લોસ તો આવ્યો ને, એક શોક તો આવ્યો ને લાઈફમાં. પણ એ વ્યક્તિ રોજ મંદિરમાં 2 કલાક આવીને સત્સંગમાં અને નામ સ્મરણમાં જોડાય. he accepted it. દુઃખ તો લાગે. આપણે એવું નથી કહેતા કે દુઃખ નથી લાગ્યું. માણસ છે, દુઃખ તો લાગે, કારણ કે આપણે લાગણીથી જોડાયેલા હોય. પણ એમને સ્વીકાર કર્યો. અમે એને મળ્યા હમણાં 2 દિવસ પહેલાની જ વાત છે કે સ્વામી બરોબર, મને દુઃખ તો છે કે હું 70 વર્ષની ઉંમરે મેં 40 વર્ષનો દીકરો મારો ખોયો. એનો એક દીકરો અને એક દીકરી. એની દીકરી 20 વર્ષ, એટલે દીકરી કંઈક 18 વર્ષની, દીકરો કંઈક 13 વર્ષનો છે. કે સ્વામી, હું સમજી શકું છું કે અમારા ફેમિલીમાં તો બહુ જ હેવી લોસ છે. પણ આઈ એક્સેપ્ટ ઇટ કે કદાચ મારા ફેટમાં હશે, મારી ડેસ્ટિનીમાં હશે, અમારો કર્મ સંબંધ એટલો જ હશે અને ભગવાનની ઈચ્છા. હી વોઝ સ્ટેબલ. તો જો આ વાત હકીકત છે કે ભગવાનના નામ સ્મરણથી તમારી દુઃખ સહન કરવાની શક્તિ એટલે યોર બફર કેપેસિટી ઇન્ક્રીઝ. એટલે 60-65 પ્લસમાં નામ સ્મરણ અને સદવાંચનમાં હંમેશા જળવું. કારણ કે એટ ધ એજ ઓફ 65 and 65 પ્લસ યોર બેસ્ટ ફ્રેન્ડ ઇઝ બુક એન્ડ માલા. તમારામાંથી થોડાને ખ્યાલ હશે, એટલે ખ્યાલ ના હોય તો આજે નક્કી કરીને જજો. 65 વર્ષની ઉંમર પછી તમારા મુખ્ય 2 મિત્ર કોણ છે? માળા અને બુક, પુસ્તક. આ 2 સાથે નાનપણથી થોડી થોડી મિત્રતા રાખવી. તે વખતે સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ થઈ જાય આ 2 પ્રત્યે. કારણ કે તમે નાના મોટા હેલ્થ ઇશ્યુઝ અથવા તો એજ ઇશ્યુઝ હતા તમારી સાથેના ફ્રેન્ડ્સ પછી દર વર્ષે એક બબે ઓછા થવા માંડે ને. 65 પછી તમારું સોશિયલ સર્કલ દર વર્ષે એક બબે ઓછું થવા માંડે. અને તમે 75-78 પહોંચો ત્યારે જે ફ્રેન્ડ સર્કલ હતું યંગ એજમાં એનું 10% જ વધ્યું હોય. અને એ લોકો પાછા ઘણી વખત મુવમેન્ટમાં ના આવી શકતા હોય, ફિઝિકલી આપણે ના આવી શકતા હોય. તે વખતે મળવું, સોશિયલાઇઝ થવું એ બહુ ઓછું બનશે.
You will have less people to connect. So your only connection which will pass your good time is a mala and a book. એટલે એના પ્રત્યે પ્રેમ નાનપણથી રાખવાનો, અત્યારથી રાખવાનો. એટલે એ વાત છે એ 65 વર્ષની ઉંમર પછી આ સત્સંગ માટેની વાત છે. શ્રદ્ધા ભક્તિની વાત છે. પાંચમી એક વાત કરવાની કે 65 60 65 થાય. અમારા ગુરુ ગુણાતીયન સ્વામી લખ્યું છે કે દીકરો પરણવા લાયક ઉંમરનો થાય એટલે એને પરણાવી દેવો. પછી એ ધંધામાં એને સૂઝ પડવા માંડે. તમે ધીમે ધીમે એને ટ્રેન કરી દો. એ ધંધામાં એને સૂઝ પડવા માંડે અને પછી ધંધો જવાબદારી સંભાળી શકતો થાય ત્યારે એને સોંપીને પછી આપણે સેવા ભક્તિમાં જોડાવું. તો 60-65 વર્ષની ઉંમર પછી તમારે ફિઝિકલ અનુકૂળતા હોય તો ચોક્કસ કોઈ સેવાકીય સંસ્થામાં સેવામાં જોડાવ. તમારી ઘરની બાજુમાં હોય, નજીકમાં હોય. છેવટે કંઈ સેવા ના મળે તો કોઈ એનજીઓમાં જઈને બેસવાનો, હું ક્લર્ક તરીકે અહીંયા બેસીશ, મને એકાઉન્ટન્ટ તરીકે અનુભવ છે, મારે કોઈ વેતન નથી જોઈતું. હું અહીંયા મારો ટાઈમ સારો પસાર થાય એની માટે આવું છું અને માનવ સેવા કરવા માટે આવું છું. તમારે ગૌશાળા હોય, કોઈ અનાથ આશ્રમ હોય, ત્યાં સામેથી જવું કે ભાઈ જો હું સવારે 2 કલાક આવી શકું 10 થી 12, મારું રૂટીન પતાવીને બપોરે સવારે 11 થી 1 આવી શકીશ, મારું કંઈ કામ છે તમારે, એવું સામેથી જવું. અપેક્ષા ન રાખવી કે મને કોઈક સામેથી એના 5 ટ્રસ્ટીઓ મળવા આવે અને મને આજીજી કરે કે તમે ખાસ 2 કલાકની માનસ સેવા માટે આવો. એવું નહીં. આઈ વોન્ટ માય લાઈફ બેટર. I want my time to pass better. So I will approach an NGO and ask them, is there any service for me? સાનુકૂળ આપણેથી કેમ? કારણ કે લાઈફ તો આપણી છે ને. તો આપણે સામેથી જવાનું, 2 કલાક સેવા કરવાની. BAPSના તમામ મંદિરો જે છે, અમારા તમામ મંદિરોમાં, અમુક મંદિરોમાં 100 જણાનો સ્ટાફ છે, અમુક 800માં. હું જ્યાંથી આવું છું બરોડા, અટલાદરા, ત્યાં અમારો ટોટલ સ્ટાફ છે 936 પીપલ. ટોટલ સ્ટાફ 936. જે અમારું 75 વર્ષ જૂનું મંદિર છે. મંદિરની સામે અમારી 100 બેડની ચેરિટી હોસ્પિટલ છે, સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ. બીજી અક્રોસ જસ્ટ 1 કિલોમીટર દૂર બીજી 30 બેડની હોસ્પિટલ છે નિરામય, નેચરોપેથી માટે, નેચરોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી ટ્રીટમેન્ટ માટે. એ 30 બેડ તો અમે કોરોનામાં છેલ્લા 1.5-2 વર્ષથી કોરોના હોસ્પિટલ તરીકે ચાલે છે. એની બાજુમાં અમારી 1200 સ્ટુડન્ટ્સની રેસિડેન્શિયલ કમ ડે સ્કૂલ છે. પછી આ હોસ્પિટલની બાજુમાં 250 વિદ્યાર્થીઓની અમારી હોસ્ટેલ છે, જેમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિસિનના વિદ્યાર્થીઓ રહે છે. હોસ્ટેલ છે, કોલેજોમાં તે લોકો શહેરમાં બધે ભણવા જતા હોય. આ જે સ્કૂલ છે એમાં પણ 600 સ્ટુડન્ટ્સ માટે ડે સ્કૂલ છે અને 600 સ્ટુડન્ટ્સ માટે રેસિડેન્શિયલ સ્કૂલ છે. એટલે 600 વિદ્યાર્થીઓ ત્યાં રહે છે. મંદિરની પાછળ મોટી ગૌશાળા છે. અને વડોદરા શહેરમાં લગભગ બીજા 12 થી 14 જેટલા અમારા નાના બીજા હરિમંદિરો છે. ટોટલ 936 જણાનો સ્ટાફ છે. એમાંથી સાઇઝેબલ પર્સન્ટેજ ઓફ પીપલ એ માનસ સેવાઓ આપે છે. પરહેપ્સ મોર ધેન 60%. એ લોકો કેવા છે? અમારે ત્યાં એકાઉન્ટન્ટમાં એક વ્યક્તિ છે, એ પોતે બેંકમાં એકાઉન્ટન્ટ જ હતા, એ રિટાયર્ડ થયા. પણ એને કીધું કે હજી હું 5, 7, 8 વર્ષ કદાચ કરી શકીશ કામ. 8 કલાક ન કરી શકું પણ સવારે 3 કલાક કરી શકીશ. તો એક બેંકના રિટાયર્ડ એકાઉન્ટન્ટ અમારે ત્યાં સવારે 8 થી 12 સુધી આવે છે, પછી ઘરે જાય, જમે, પછી આરામ કરે, પછી સાંજે ના આવે. સાંજે પાછા 4 વાગે એક બીજા રિટાયર્ડ એકાઉન્ટન્ટ છે, એ આવે. 65 વર્ષની ઉંમર પછી કોક આવી સેવાભાવી સંસ્થામાં ક્યાંક 2-3 કલાકની માનસ સેવા આપશો તો તમારું મન પ્રફુલ્લિત રહેશે. અને સાયન્સ ટેલ્સ, વિજ્ઞાન શું કહે છે કે 90% રોગોનું કારણ અસ્વસ્થ મન છે. 65 વર્ષની ઉંમર પછી મન સ્વસ્થ રહે ને એટલે તમે ઘણા બધા રોગથી બચી જશો. That includes diabetes, that includes blood pressure, that includes many types of body aches. કેર દુખે છે, ઢીચણ દુખે છે, માથું દુખે છે, એની ઉપર સીધી ઇફેક્ટ શેની છે? પ્રફુલ્લિત મનની.
મન પ્રફુલ્લિત હશે ને, કારણ કે સાયન્સ કહે છે કે 90% ઓફ ધ ડિઝીઝીસ આર સાયકોસોમેટિક. સાયકોસોમેટિક એટલે શું? તમારું મન અસ્વસ્થ છે ને, ટેન્શનમાં છે ને, દ્વિધામાં છે ને, તમારા મનમાં કંઈક મૂંઝવણ છે ને, એની અસર તમારી શરીર ઉપર પડે છે. સો વેન યુ આર 60 and 65 પ્લસ, ટોપ પ્રાયોરિટી શું છે? તમારું મન પ્રફુલ્લિત રહે. એ મન પ્રફુલ્લિત રાખવા માટે સેવા એ બહુ જ અગત્યની વાત છે. અને ત્યાં નિર્માની પડે સેવા કરવા. તમને આશ્ચર્ય થશે કે અમે એવા પણ જોયા છે, રિટાયર્ડ આઈએએસ ઓફિસર્સ, રિટાયર્ડ આઈપીએસ ઓફિસર્સ, એ ઘણી બધી જગ્યાએ સાઉથ ઇન્ડિયામાં ઘણા બધા આશ્રમોમાં કચરા પોતા કરવાની સેવા કરે છે. અમે જોયા છે, એવા મળ્યા છીએ, એવા 3-4 જણાને ઓળખું છું. શ્રદ્ધાથી કરે, કોઈ અપેક્ષા વગર. કે સ્વામીજી આખી જિંદગી તો લાલ લાઇટ વાળી ગાડી હતી, ખૂબ ઓથોરિટી, ખૂબ પાવર નું એક્ઝિક્યુશન કર્યું છે, મોટા મોટા પ્રોજેક્ટ્સના પ્લાનિંગ કર્યા છે. Now I want to live a very simple, a very relieved, a very easy અને સ્ટ્રેટ ફોરવર્ડ લાઈફ. અમે એક આશ્રમમાં ગયા હતા, હું નામ નથી આપતો, ત્યાં અમને જે ગાઈડ કરતા અમને પરિચય કરાવે. એક જણા કચરો વાળતા હતા કે રિટાયર્ડ એઝ ધ ચીફ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ, અને આશ્રમમાં કચરો વાળતા હતા. આઈ વોઝ સરપ્રાઇઝડ. પછી આઈ મેટ હિમ અને એમની સાથે વાતચીત કરી. એમના ચહેરા ઉપર આનંદ, સંતોષ હતો કે સ્વામીજી, જ્યાં સુધી મારું શરીર ચાલશે ત્યાં સુધી મેં નક્કી કર્યું કે આ આશ્રમમાં જ્યાં મને શ્રદ્ધા છે, જ્યાં મને ભક્તિ છે, જ્યાં મારા ગુરુ રહે છે, ત્યાં મને કોઈ સેવા મળે. તો મારા ગુરુએ મને કીધું કે અહીંયા તો બીજા બધા ડિપાર્ટમેન્ટ, અત્યારે બીજી કોઈ સેવા નથી, કચરો વાળવાની છે. રોજ સવારે 4 વાગે ઉઠીને ત્યાં પહોંચીને આખું આશ્રમ સાફ કરે છે. ઇઝ એન્જોયિંગ હિઝ લાઈફ. પ્રફુલ્લિત રહો, એની પાછળનું મુખ્ય કારણ સેવા છે. 65 વર્ષની ઉંમર પછી પ્રફુલ્લિત રહેશો તો ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી રહેશે. અને એની માટે આ સેવા એ બહુ જ અગત્યની વાત છે. કારણ એમાં થાકે નહીં લાગે, આનંદ આવશે, એમાં કંટાળો પણ નહીં આવે અને મજા આવશે. એવી જ લાઈફ જીવવાની હોય ને 65 વર્ષ પછી, થાક ના લાગે અને કંટાળો ના લાગે. એ થાક અને કંટાળામાંથી બચવો તો સેવા છે એ બહુ જ અગત્યની વાત છે. તમારામાંથી અહીંયા 65 પ્લસ હોય અને કોઈ સંસ્થા સાથે સેવામાં જોડાયેલા હોય, આંગળી ઊંચી કરો તો. 60-65 પ્લસ હોય અને કોઈ સેવા, કોઈ સંસ્થા સાથે જોડાયેલો હોય, આંગળી ઊંચી કરો, ઊંચી રાખો એટલે ખબર પડે. ઘણા બધા છે, 15-20 જણા છે, આપણે એમને ખાસ અભિનંદન આપવા જોઈએ. બીજો એક અગત્યનો મુદ્દો 65 વર્ષે શેરિંગ. બધું બેંક એકાઉન્ટ સાથે લઈને જવાના. ફરી વખત બોલો, આ શબ્દ તમે બહુ તાકાતથી નહીં બોલી શકો. શેરિંગ એટ 65. બધું બેંક એકાઉન્ટ સાથે લઈને જઈ શકવાના નથી. When I talk to corporates, I tell them one thing, that the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did, you should have cared for the society. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને, એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું જે કરવાની જરૂર નહોતી, અને ધારો કે કરી લીધું તો એ પૈસાની કંઈક સારી દાન પુણ્ય કરીને જવાનું હતું. યુ હેવ ઓનલી 2 ચોઇસ. ખબર છે ને, પૈસા બાબતે તમારી પાસે 2 જ ચોઇસ છે, 65 પ્લસ, 70 પ્લસ, 80 પ્લસ અને 90 પ્લસ. 2 જ ચોઇસ છે, લીવ ઇટ ઓર ગીવ ઇટ. થર્ડ ચોઇસ નથી હો, ટેક વિથ યુ. તમને એમ લાગે કે સ્વિસ અને જીનીવાના એકાઉન્ટ્સ પણ ડાયરેક્ટ હેવન સાથે આધાર કાર્ડથી લિંક છે, તો એ નથી. તમારા મનમાં એવો ભ્રમ હોય કે આ મારામાં જે બેંક એકાઉન્ટ છે ને, એનું લિંક તો હમણાં વોટર આઈડી અને આધાર કાર્ડ લિંક કરવા એ રાજ્યસભામાં બિલ પાસ થઈ ગયું. તો તમને એમ થાય કે મારું બેંક એકાઉન્ટનું લિંકિંગ છે તો કંઈક આ બધું ભેગું આવશે. ભેગું આવતું નથી. અને તમે જે કેપ કરાવી હશે દાંતમાં, 65-70 વર્ષની ઉંમરે એક દાંતમાં કેપ કરાવી અને ગોલ્ડ કેપ કરાવી, તમે મૃત્યુ પામશો
એટલે પહેલું કામ એ થશે કે બારણું બંધ થશે અને બીજું કામ શું થશે? સમજી ગયા, એ કેપ કાઢી લેવામાં આવશે. ખોટું બળી જાય એની કરતા કંઈક કામમાં આવશે. એટલે when you die, you are not even the worth of a teeth cap. ઓકે, એટલે શેર કરતા શીખો. હું એમ નથી કહેતો તમે બધું આપી દો. વોટ એવર યુ હેવ એનું 10% આપવું જ જોઈએ આજથી જ. અને આ ઉંમરથી જ. ઇટ ઇઝ નોટ અ 65+ ઇશ્યુ, પણ 65+ પછી એ ટેવ ચાલુ રહે, શ્રદ્ધા રહે, એની માટે આજથી આપવાનું. શેરિંગ. આપણે અહીંયા બેઠા છીએ, કોમન મેન કરતા તો થોડા વિશેષ પ્રિવિલેજ છીએ જ. કોમન મેન કરતા વધારે ફોર્ચ્યુનેટ છીએ જ. યસ ઓર નો? તો ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી ટુ શેર વિથ ધ લેસ પ્રિવિલેજ્ડ. કરવું જ જોઈએ. અને કરશો. હમણાં જ અમે ફંક્શનની બહાર ઊભા હતા, અહીંયા બહાર, ત્યારે દિનેશભાઈ અને રમેશભાઈ અમને પરિચય કરાવ્યો. દેસાઈ ને તમારી લાસ્ટ નેમ? દેસાઈ અટક. હા, એમના દેસાઈ સાહેબનો પરિચય કરાવ્યો કે એમને ને એમના ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી સુંદર પ્રવૃત્તિઓ સેવાકીય ચાલે છે. ત્યારે અમને બહુ નિર્માની ભાવે કીધું કે ના ના, અમે તો કંઈ કરતા નથી. ત્યારે દિનેશભાઈ એવું કીધું કે તમે, હું ખોટું નથી બોલતો, સંતોની સાનિધ્ય મને એમ પણ નહીં, કોઈ દિવસ ખોટું નથી બોલતો, પણ અમારા બધા માટે અહીંયા કોલકાતામાં પ્રેરણા કે કેવી રીતે કમ ફોરવર્ડ એન્ડ હેલ્પ ધ સોસાયટી એ તમે છો, એવી દિનેશભાઈએ વાત કરી હતી. તો આવું જીવન જીવ્યા એ જીવનનો એક લાભ છે. આ તો મેં એક પરિચય થયો એટલે એક વાત કરી. તમારામાંથી ઘણા બધા એવા હશે, પણ શેર ફોર ધ સોસાયટી. પ્રમુખ સ્વામી મહારાજનું આ જીવન સૂત્ર હતું. એ જીવન સૂત્ર ઉપર આજીવન જીવ્યા till the age of 95. I am quoting him word to word and letter to letter. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. તો તમે ઘણી બધી સમાજ સેવા સંસ્થાઓ છે એમાં જોડાઈ શકો છો. તમારું પોતાનું ફાઉન્ડેશન કે ટ્રસ્ટ ઊભું કરી શકો છો. 2-4 મિત્રો ભેગા થઈને કંઈક કરી શકો છો, પણ ડુ ઇટ. આજે ભારત વર્ષમાં લાખો વિદ્યાર્થીઓ એવા છે, એટલે કે બાળકો, વિદ્યાર્થીઓ એવા છે કે જે તેજસ્વી છે, બુદ્ધિશાળી છે, પણ એને તક નથી, કારણ કે એની પાસે ફિનાન્શિયલ વ્યવસ્થા નથી. આઈડેન્ટિફાઈ ધેમ. આ તો મેં તમને એક રસ્તો શીખવાડ્યો. આવા ઘણા બધા સમાજ સેવાના રસ્તા છે. તો 65 વર્ષની ઉંમર પછી શેરિંગ શુડ બી યોર પ્રિન્સિપલ મોટો. અને મેં કહ્યું એમ, વધારે નહીં, મિનિમમ કેટલું? 10% ઓફ વોટ યુ હેવ. તમારી જે મંથલી ઇન્કમ હોય, ઇન્ટરેસ્ટની મંથલી ઇન્કમ હોય, અથવા ડિવિડન્ડ્સની મંથલી ઇન્કમ હોય, અથવા તો બીજા કોઈ સોર્સથી તમારી મંથલી ઇન્કમ, એની 10% આપી દેવાનું. એમાંથી તમારી એક જોડી કપડાં ઓછા નથી થવાના, તમારા ઘરે એક મીઠાઈ ઓછી નથી આવવાની. તમે ચિંતા ના કરતા. અને ઇફ યુ ડોન્ટ શેર, હમણાં મેં એક વિડીયો જોયો હતો, વોટ્સએપ ઉપર વાયરલ થયેલો. એક વૃદ્ધ પક્ષી એ ઝાડ ઉપર બેઠું હતું. હવે એના ફિઝિકલ એનર્જી હતી નહીં કે હન્ટિંગ કરવા જઈ શકે. એ તમે લોકો એ વિડીયો જોઈ હશે કદાચ ઘણાએ. એ હન્ટિંગ કરવા જઈ શકે, ફૂડ લેવા જઈ શકે એવી એની ક્ષમતા નહોતી, કારણ કે એકદમ ઓલ્ડ એજ, ફીબલ, વીક હતું. એક નાની સ્પેરો, એને ઓળખ્યું કે આ પક્ષી ભૂખે મરે છે, વૃદ્ધ છે. બંને એક ફાઇલમના નહોતા, તો પણ આ નાની ચકલી નીચેથી દાણા વીણીને ક્યાંક શોધી છેક ત્યાં બ્રાન્ચ ઉપર જઈ અને વૃદ્ધ પક્ષીના ચાંચમાં એ દાણો આપતી હતી. આ વિડીયો કદાચ તમે જોઈ હશે. આ નેચરલ, બહુ સારી રીતે નેશનલ જ્યોગ્રાફીની આ વિડીયો છે. એક પક્ષી જેવા, એટલે ચકલી જેવા પક્ષીના મનમાં પણ એમ છે કે હું કોકની સેવા કરું, તો આપણે તો મનુષ્ય છીએ, આપણામાં તો એ ભાવના હોવી જોઈએ ને કે કંઈક સેવા કરું. બાકી પેટમાં તે પોતાના માટે, પોતાના પરિવાર માટે તો બધા કરતા હોય છે. That's not a big thing in life. For your 4 people, for your 6 people, and for your 10 people, if you just spend your life, it is not a human life. Let me tell you very frankly. તમારા પરિવારના 4, 6 અને 10 જણા માટે તમે જિંદગી પૂરી કરો, એ મનુષ્યનું જીવન નથી. મનુષ્યને જીવનમાં શેરિંગ આવવું જ જોઈએ, અને 65 વર્ષની ઉંમર પછી આ કરવું જ.
ક્યાં આપણે બધા પૈસા ભેગા લઈને જવાના છે? અને ક્યાં આપણને ખબર છે કે હાઉ મેની ઓફ યુ આર કોન્ફિડન્ટ ઓફ સીઈંગ ટુમોરો મોર્નિંગ? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. કાલ સવારે તમારી આંખ ખુલશે એ તમને વિશ્વાસ હોય, આંગળી ઊંચી કરો ચલો. કોઈને વિશ્વાસ નથી ને? હા કે ના? સેકન્ડ થિંગ આઈ આસ્ક યુ, હવે ધ્યાનથી સાંભળજો. 65 વર્ષની ઉંમર પછી કયા કયા વિચારો રાખવા ને વિચારો હું શીખવાડું છું. 65 વર્ષની ઉંમર પછી કયા કયા વિચાર રાખવા ને વિચાર શીખવાડું છું. અત્યારે ભગવાન તમને એમ કહે કે યુ હેવ 1 મિનિટ. ભગવાન તમને એમ કે તારી પાસે હવે 1 મિનિટ છે, જે કરવું હોય તે કરી લે. તો શું કરો તમે? હું તમને 10-15 સેકન્ડ વિચારવા માટે આપું છું. પછી કારણ કે પછી તમારી પાસે 40 જ સેકન્ડ રહેશે. ભગવાન તમને એમ કહે કે તમારી પાસે હવે પૃથ્વી ઉપર 1 મિનિટ છે, 60 સેકન્ડ. તો તમે શું કરશો? હા બોલો, જેના મનમાં જે વિચાર હોય એ બોલો. હા બોલો, તમે શું બોલ્યા? પાસવર્ડ. પણ છોકરો બાજુમાં નથી તો શું કરશો? અને તમે છોકરાને કોલ કર્યો, એંગેજ ટોન આવે, શું કરશો? ફ્લાઇટમાં ટ્રાવેલ કરે છે, ફ્લાઇટ મોડ ઉપર છે, શું કરશો? વોટ ધ બેસ્ટ યુ કેન ડુ ઇન લાસ્ટ 1 મિનિટ અપોન ધીસ અર્થ? 2 થિંગ્સ. બે જ વસ્તુ તમે કરી શકો છો. ઇફ ગોડ ટેલ્સ યુ કે ધીસ ઇઝ યોર લાસ્ટ 60 સેકન્ડ્સ અપોન અર્થ, છેલ્લી 60 સેકન્ડ તમે બે જ વસ્તુ કરી શકો છો. ભગવાનનું નામ સ્મરણ અને ખિસ્સામાં હાથ નાખી આંગળી ઉપરથી વીંટી કાઢી બાજુની વ્યક્તિને આપી દેવું કે ક્યાંક ગૌશાળામાં, અનાથ આશ્રમમાં આપી દે. આ બે થી કોઈ ત્રીજી વસ્તુ ખરી? હા કે ના? તો હવે હું તમને એમ કહું તમારી પાસે 1 મિનિટ છે. મેં જે બે વાત કરી એ કરી શકશો? કરી શકશો? તો તમારે આ ફંક્શનમાં તમે આવ્યા છો, અત્યારે ખિસ્સામાં હાથ નાખો તો બધા. નાખો તો ખરા પ્રેક્ટિકલી. અડો તો ખરા, ખાલી હું બહાર કાઢવાનું નહીં કહું, અડો તો ખરા. ટચ તો કરો. એ જે હોય ને એમાંથી 10% પણ આવી એક સારી પ્રવૃત્તિમાં આજે આપીને જજો, તો આ ફાઉન્ડેશનના ફંક્શનમાં તમે આવ્યા કહેવાય. આવા ફાઉન્ડેશનની એક સારી પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં આપણે સહભાગી થવું જોઈએ. બર્થડેના દિવસે કોકના ઘરે જઈએ છીએ તો આપણે ગિફ્ટ લઈને જઈએ છીએ. દિવાળીમાં કોકના ઘરે જઈએ તો આપણે ગિફ્ટ લઈને જઈએ છીએ. કોઈ પણ સમાજ સેવા સંસ્થાના કાર્યક્રમમાં આવીએ તો ચોક્કસ કોન્ટ્રીબ્યુટ કરીને જ જવું જોઈએ. કોન્ટ્રીબ્યુટ કરવું જ જોઈએ. અને એમાં પણ હું વધારે નથી કહેતો, અત્યારે તમારી પાસે ખિસ્સામાં છે ને એનું 10% કરજો, પણ કરજો. તો યુ વિલ ફીલ અ બીટ સેટિસ્ફાઈડ કે આપણે એક સારા કાર્યક્રમમાં ગયા હતા અને આવી સારી સંસ્થાઓ દ્વારા સારું કામ થાય છે, તો આઈ પ્લેડ માય સ્મોલ રોલ. કામ તો બહુ મોટું છે. સૂર્ય જ્યારે આથમવાનો હતો ત્યારે સૂર્યે ચિંતા વ્યક્ત કરી કે હવે તો પૃથ્વી ઉપર અંધારું થઈ જશે, મારો રોલ કોણ ચાલુ રાખશે? ત્યારે સૂર્યને બધાએ કીધું કે તમારા જેવી તેજસ્વીતા તો કોઈની પાસે નથી કે આખી પૃથ્વીને એ જળહળા કરી શકે. એટલે બધા નિરાશામાં આવી ગયા. એક નાનો દીવડો આગળ આવ્યો અને નાના દીવડાએ કીધું કે તમારા જેટલી તો મારામાં સામર્થ્ય નથી, હું તો એક નાનો દીવડો છું, પણ હું પ્રગટી આખી રાત પ્રગટીને હું 2 સ્ક્વેર ફૂટની જગ્યાને તો અજવાળું આપીશ. સૂર્ય આ દીવડા ઉપર પ્રસન્ન થઈ અને પોતાની તેજસ્વીતા એક નાના દીવડાને આપી દીધી. આ ક્રમ છે પૃથ્વી પરનો. And wherever you are, whatever you are, whatever you can do, play a small role to lighten and enlighten people and places. ખૂબ પ્રાર્થના છે. વિષય આપ સર્વે ને જોતા આ વિષયની જે જાહેરાત થઈ છે ઘણું યથાયોગ્ય છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ બિગિન્સ એટ 40 અને એની આગળની બીજી કહેવત છે બેટર લાઈફ બિગિન્સ એટ 50. એમાં થોડું મન પરોવી દેવું. આખી જિંદગી આપણે વ્યવહાર વહીવટ કર્યો હોય
અને પછી આદર્શ દ્રષ્ટાંતો નહીં લેવાના કે ઘણા બધા દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર બધા 65 ને 70 ને 75 ને 80 વર્ષે બને છે. તો હુંય કેમ ના કરી શકું? એ લીગ જુદું છે અને એ તંત્ર જુદું છે. તમે એમ કે જો બાઇડન 80 વર્ષની ઉંમરે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, તો હું મારા ઘરનો પ્રેસિડેન્ટ 82 વર્ષે 4 જણા છે, કેમ નહીં? નહીં. કેમ નહીં? એનો જવાબ શું? બોલો તો કેમ નહીં? એનો જવાબ શું? નહીં. એટલે આપણે આપણું મન એ શ્રદ્ધા અને ભક્તિમાં વાળી દેવાનું. નામ સ્મરણ કરવાનું, સત્શાસ્ત્રોનું વાંચન કરવાનું, ભક્તિ કરવાની. This is the way of life after 65. This is the purpose of life after 65. This should be the aim of your life after 65. પણ એ ક્યારે અત્યારથી થોડી નાની ઉંમરે ટેવ પાડી હોય ને, જ્યારે તમે 25, 30, 35, 40 થોડો ટેવ પાડી હોય ને, તો 65 વર્ષે એને હાથમાં માળા લઈને નામ સ્મરણ કરવાનું મન થાય. બાકી ફ્લેટમાં 10મા માળે ગેલેરીમાં બેસી અને કેટલી ટેક્સીઓ પસાર થઈ એ ગણે. નવરાશ. કૂતરા ફરતા હોય એ ગણે શેરીઓમાં. કારણ કે નવરાશ. કારણ હવે તો મોબાઈલ ફોન આવી ગયા એટલે તો ઓહો કેટલું બધું સોશિયલ નેટવર્કિંગ. ભક્તિમાં તમે મન પરોવશો, શ્રદ્ધા રાખશો, તો તમારું મન પ્રફુલ્લિત રહેશે. આ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ એમણે સાયન્ટિફિક પ્રયોગથી પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમને લાભ શું છે. તો 4 એજ ગ્રુપ રાખેલા, એમાં ચોથું એજ ગ્રુપ છે ને 65 થી ઉપરનું જ હતું. પહેલું એજ ગ્રુપ શું હતું? 4 થી 12 વર્ષના બાળકો. બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60 વર્કિંગ